હેલો ગુજરાતી પબ્લિક, કેમ છો બધા? મજામાં? તો મજામાં જઈશું. તો જો મજામાં આવો, મારો વિડીયો જોતા રહીજો એટલે મજામાં આવી જાય છે. તો આગળ મળવી. તો અત્યારમાં બધા જો વાડી બી ગયા છે. હું વાડીમાં વાડીમાં થોડું કામ છે એટલે તો મળવી આગળ. હવે શું કામ છે એ જોઈ લ્યો. હા, હાડી શું કામ બાંધવામાં હોય? રોજડા બહુ પછી ઠોકે ને એના માટે. કારણ કે શોર્ટ તો મેકતા નથી એટલે હાડીઓ બાંધવી જ પડે. જો તુર કેવડી કેવડી થઈ ગઈ, જે સિંગું નહીં આવી હોય ફાલ દેખાય નકરો. જો ઘઉં હે મારા મોઢા પણ નહીં હોય અને આ રસકો તો થોડો ચોઈ ગયો નાનો નાનો, પણ આને મોટા થતા થોડાક બીજે વાર લાગશે. તો હવે હું આવી ગયો છું મારા ઘઉંમાં, મારી વાડીમાં. આ જો મારા ઘઉં હે, અમે જો ટ્રેક્ટર છે ત્યાં આપણે જવાનું છે. તો મિત્રો આપણે વાડીમાં આવી ગયા હતા, ત્યાં તુર ને તુર આપણે છે ને ટ્રેક્ટરમાં ભરવાની જવામાં. બધી તો ભરી વળી પણ આટલી રહી, થોડીક આ બાજુ છે, થોડીક આમ પડી છે. ટ્રેક્ટરમાં ભરીને પછી ઘરે લઈ જવાની છે. તો ફટાફટ ભરી વાળવી. મિત્રો તો ફાઇનલી પરોઠું ભરીને આવી જશે. ક્યાં ઉતારવાનું છે ને એ ખબર નથી, એટલે મારા પપ્પાને આવવા દેવા પડશે પછી ઉતારો. તો પરોઠું હું તમને બતાવું. પરોઠું હોય હવે ક્યાં ઉતારવાનું હોય એ ખબર નથી, એટલે હમણાં આવે એટલે ખબર પડે ક્યાં ઉતારવાનું, પછી ઉતારી વાળીએ. તો મિત્રો પાછા હવે વાડીમાં આવી ગયા એવી. વાડીમાં જે ઘણું બધું કામ છે, તો કામ પતાવી દઈએ થોડું, પછી મળીએ આગળ નવા વિડીયોમાં. તો મિત્રો આપણે વાડીમાં શું કામ આવ્યા હતા ખબર છે? તો હા કડું કાઢ્યું ને અને એને જેગવાનું હે, એટલા માટે ઘરા પાછું પોરવતી નથી જાય. જો મારા ભાઈની જેગવે હજી આમાં બાકી છે ચેગવાનું અડધું પડતું. ચાલો ફટાફટ ચેગવી નાખ્યું, મુકાઈ ગયું હોય ને તે. તો ત્યાં જે ગવે છે ગયું. ફાઇનલી બધું કામ પતાવી દીધું અને હવે ઘરે જવાનું. અને આ પંપ પડ્યો ને એને પણ લેતો જવાનું. તો 1 મિનિટ હવે પંપ લઈ લો. તો પંપમાં દીધો ખંભે. હવે ઘર તરફ ઉતરી. હવે વાગ્યા છે લગભગ 12ની આજુબાજુ થયા. બપોરાનો ખાવાનો થઈ ગયો. હવે બપોરા પાણી કરીને પાછા મળવી. તો અત્યારે સાંજના 100 વાગી ગયા હે અને ત્યારે મારા ભાભીએ મને જરી કામ સીધી દીધું છે. તો તમને બતાવું હું કામ હને. તો આને વાલ ફોલવાનું મને કહી દીધું એમ, કારણ કે સાંજે શાક બનાવવા માટે રસોઈ કરા ને, એટલે હાલો તો ફટાફટ વાલ ફોલી નાખવી. પછી મિત્રો હમણાં જો હું વાલ ફોલતો હતો ને ત્યાંનું શાક બની તૈયાર થઈ ગયું છે. જો શાક હે, આ દૂધ હે અને આ દૂધીની પૂરીઓ બનાવી છે. તો હવે ફટાફટ વાળું કરી લેવી પછી મળવી. લીધું હે ને પથારી કરીને હવે હોઈ જવાનું.
તો અહીંયા વિડીયોને એન્ડ કરું છું. તો કાલ મળવી એક નવા વિડીયોમાં. અને હા, જો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.